અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં ખુલાસો થયો છે। એફએસએલની તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। ફોર્ચ્યુનર કાર 200ની સ્પીડે ચાલતી હોવાનો ખુલાસો થયો છે। થાર કાર 160ની સ્પીડમાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પોલીસની તપાસમાં JJ18BK 9808 નંબરની ફોર્ચ્યુનરમાંથી અન્ય નંબર પ્લેટ પણ મળી આવી છે। દારૂની હેરાફેરી ન પકડાય તે માટે ગાડીમાં બ્લેક ફિલ્મ પણ લગાવવામાં આવી હતી। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। અજીત કાઠી અને મનીષ ભટ્ટ નામના વ્યક્તિના મૃત્યુ થયા છે। ફોર્ચ્યુનરનો ચાલક ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। રાજસ્થાનના રાજુરામ બિશ્નોઈ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે। ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે। અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનર એ પોલીસના કબજામાં જ છે। એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ। પાસિંગ રિલેટેડ કંઈક મિસમેચ ઇન્ફોર્મેશન આવી છે, નંબર પ્લેટ ખોટી હોય, અન્ય કોઈ નંબર હોય એવું જાણવા મળ્યું છે। બિલકુલ અમે અમારી તપાસમાં જે કંઈ આમાં ગેરરીતિ થઈ હશે ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા એ તમામ વસ્તુ અમે બહાર ઉજાગર કરીશું। એફએસએલની મદદ લેવાઈ રહી છે। એફએસએલની મદદ પણ લેવાઈ રહી છે। એફએસએલ પણ સ્થળ ઉપર અત્યારે પંચનામું કરવા આવી રહ્યા છીએ અને પોલીસ સાથે એફએસએલનું પણ પંચનામું થશે। જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો વાયએમસીએનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ, રાજપથનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ પર, ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી છે।